નમસ્કાર. આજના સ્પષ્ટીકરણમાં આપણે 2026ની વૈશાખ અમાવસ્યાના ગહન આધ્યાત્મિક મહત્વ વિશે સીધી વાત કરીશું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તારીખ નોંધી લઈએ. 16 મે 2026 શનિવાર. આ દિવસની તિથિ અત્યંત શક્તિશાળી અને વિશેષ છે. સમયગાળો પણ ખાસ છે. વહેલી સવારે 5:11 વાગે શરૂ થઈને આ પવિત્ર સમય રાત્રે 10:30 સુધી ચાલશે. હવે આ દિવસનું મહત્વ બેવડું શા માટે છે? કારણ કે બે અલગ અલગ ધાર્મિક કારણોસર આ દિવસ પવિત્ર છે. જો આ દિવસે એકસાથે બે મોટી ઘટનાઓ બને છે: શનિ જયંતી અને પૂર્વજોના સન્માન માટેનું પિતૃતર્પણ. આપણે જાણીએ જ છીએ કે શનિદેવ ન્યાયના દેવતા છે, જેઓ માનવીય કર્મોના અંતિમ ન્યાયાધીશ તરીકે ભૂમિકા ભજવે છે. અને હા, આ દિવસે પૂર્વજો માટે દાન કરવાથી કૌટુંબિક આશીર્વાદ મળે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તો શેડ્યુલ કેવું રહેશે? સવારે પીપળાની પૂજા, બપોરે 11 વાગે પિતૃદાન અને રાત્રે લક્ષ્મીજી માટે અખંડ જ્યોત. શનિદેવને પ્રસન્ન કરવા શું જોઈએ? કાળા તલ, સરસવનું તેલ, કાળા વસ્ત્રો અને આંકડાના ફૂલ જેવી પવિત્ર વસ્તુઓ. શનિદેવના ગુરુ ભગવાન શિવની પૂજા પણ એટલી જ જરૂરી છે. તેમને કાચું દૂધ, બીલીપત્ર અને ગંગાજળ અર્પણ કરાય છે. મંત્રોની વાત કરીએ તો શનિદેવના આશીર્વાદ મેળવવા ઓમ શં શનેશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો ખરેખર શ્રેષ્ઠ છે. સાથે જ રોગ અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે આ મહામૃત્યુંજય મંત્રનો પાઠ આ દિવસે અત્યંત ફળદાયી મનાય છે. પણ જરા થોભો, અમાવસ્યાની આ ઘોર અંધારી રાત્રે કેટલીક કડક સાવચેતીઓ અને નિયમોનું પાલન કરવું પણ એટલું જરૂરી છે. જેમ કે રાત્રિ મુસાફરી ટાળવી, બાળકો, ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખવું અને કોઈપણ નવા શુભ કાર્યો આ દિવસે ન કરવા. છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન: આ ચોક્કસ સમયગાળામાં કરેલા સત્કર્મો ભવિષ્યના અંતિમ કર્મ સંતુલનને કેવી રીતે પ્રભાવિત કરશે? વિચારો.